આસમાના જિલ્લામાં ગેરકાયદેસર ફાર્મ હાઉસ પર બુલડોઝર મસ્તાની ગેંગના મુખ્ય સૂત્રધાર ભાવેશ દેસાઈના કબજાવાળી ગૌચર જમીન ખાલી કરાવાઈ। પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના જીલિયા ગામે પોલીસ વાન પર હુમલા બાદ તંત્રએ કડક કાર્યવાહી કરી છે। મસ્તાની ગેંગના મુખ્ય સૂત્રધાર ભાવેશ દેસાઈ દ્વારા ગૌચરની જમીન પર બનાવેલ ગેરકાયદેસર જીલિયા ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી દેવાની શરૂઆત થઈ ગઈ છે। આ ડિમોલિશનની કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પૂર્ણ કરવામાં આવી રહી છે। આજે ફાર્મ હાઉસને જોડાતી દિવાલ તોડી પડાઈ છે, જ્યારે ફાર્મ હાઉસમાં આવેલ પાકું મકાન તેમજ પતરાવાળો શેડ તોડી પાડવા માટે સતત 7 દિવસની નોટિસ આપવામાં આવી છે। ઘટના થોડા સમય પૂર્વે પોલીસ વાન પર થયેલ હુમલાના પગલે બની છે, જેમાં પોલીસે અત્યાર સુધીમાં 18 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આ હુમલા બાદ વહીવટીતંત્રએ કાયદો અને વ્યવસ્થાને પડકારનારા તત્વો સામે આક્રમક વલણ અપનાવ્યું છે। તપાસમાં સામે આવ્યું છે કે ભાવેશ દેસાઈએ ચાણસ્મા પંથકમાં ગૌચરની સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે કબજો જમાવી જીલિયા ફાર્મ હાઉસનું નિર્માણ કર્યું હતું। આ ગેરકાયદેસર દબાણને દૂર કરવા માટે ચાણસ્મા વહીવટી વિભાગ દ્વારા આજે કામગીરી શરૂ કરી। ડિમોલિશનની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો। વહીવટીતંત્રના અધિકારીઓની હાજરીમાં અનેકો જેસીબી મશીનો દ્વારા ફાર્મ હાઉસના ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવ્યું। ગુનેગારોના આર્થિક સામ્રાજ્યને ગેરકાયદેસર મિલકતો પર તંત્ર દ્વારા કરવામાં આવેલી આ મોટી કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। હાલમાં સમગ્ર વિસ્તારમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત યથાવત છે અને દબાણ હટાવવાની પ્રક્રિયા 2 જેસીબી મશીન દ્વારા ગેટ અને દિવાલ તોડી પાડવાની કામગીરી કરાઈ છે। ફાર્મ હાઉસમાં આવેલ પાકું મકાન તેમજ પતરાવાળા શેડને તોડી પાડવા માટે 7 દિવસની નોટિસ આપવામાં આવી છે। ચાણસ્મા તાલુકા વિસ્તરણ અધિકારી અંબાલાલ બી ચૌધરીએ જણાવ્યું કે જીલિયા ગામે મનીષભાઈ હિંમતભાઈ રાઠોડ નામના વ્યક્તિએ અરજી કરેલ હતી। અરજી કરતા અમે આ જગ્યાની કુલ સર્વે નંબર 166 છે, જેમાં 3 હેક્ટર 8 ગુંઠા 29 ચોરસ મીટર જમીન હતી, જેમાંથી 0.7110 ચોરસ મીટર જમીન દબાણમાં મળેલ છે, જે માટે અમે તારીખ 4/11/2025ના રોજ માપણી માટે ગ્રામ પંચાયતની ફી ભરેલ હતી અને 10/11/2025ના રોજ આ જગ્યાની માપણી થઈ અને 20/3/2026ના રોજ સવારે માપણી સીટ મળી અને હદ નિશાન નક્કી થઈ। ગ્રામ પંચાયત દ્વારા દબાણની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે। અંબાલાલ બી ચૌધરી વધુમાં જણાવ્યું કે વેલ્યુ લગભગ 28 લાખ ઉપરની જંત્રી હશે। દબાણની અંદર પાકું 2 માળનું એક મકાન છે, પતરાવાળું પાકું ઢાળ્યું છે, એક સમાધિ છે, પેવર બ્લોક રોડ છે ને પાકો વરંડો છે। આખું ફાર્મ હાઉસ આજે સવારે હદ નિશાન કરવામાં આવેલ છે, તે મુજબ તમામ આખું ફાર્મ હાઉસ દબાણ હેઠળ હતું। તે ગૌચરની જમીન છે। પાટણ ડીવાયએસપી પરેશ રેણુકાએ જણાવ્યું, હાલ જે રીતે આપને કીધું તે રીતે પંચાયત વિભાગ, મામલેદાર અને અમારી પોલીસની સમગ્ર ટીમ આ સ્થળ ઉપર હાજર છે અને ગૌચરની જમીન ઉપર જે ઇલીગલ કન્સ્ટ્રક્શન કર્યું, એન્ક્રોચમેન્ટ દબાણ હતું તે હટાવવાની કામગીરી ચાલુમાં છે। ઘણું બધું એન્ક્રોચમેન્ટ હટી પણ ગયું છે। બાકીનું જે એન્ક્રોચમેન્ટ હટાવવાનું છે તેની કામગીરી હાલ ચાલુમાં છે। જ્યાં સુધી આ એન્ક્રોચમેન્ટ હટશે નહીં ત્યાં સુધી પોલીસ હાજર રહેશે। અત્યારે તમે આ પણ વિસ્તારમાં જોઈ શકો છો કે જે એન્ટ્રી ગેટ છે, એક્ઝિટ છે અને આજુબાજુનો વિસ્તાર છે, પણ ગામમાં પણ પૂરતો બંદોબસ્ત છે। પીએસઆઈ પીઆઈ ને આખી ટીમ અત્યારે સ્થળ ઉપર હાજર છે। જ્યાં સુધી આ દબાણ હટાવવાની કામગીરી પૂર્ણ નહીં થશે ત્યાં સુધી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અહીંયા રહેશે। અત્યારે આ પ્રોસેસ ચાલુમાં છે। એવા શૈલેષસિંહ વાઘેલા, ભારતની સ્મિતા, પાટણ। કામગીરી ચાલી રહી છે, કેટલું ગેરકાયદેસર બાંધકામ હતું? જીલિયા ગામે મનીષભાઈ હિંમતભાઈ રાઠોડ નામના વ્યક્તિએ અરજી કરેલી હતી। અરજી કરતો અમોએ આ જગ્યાની કુલ સર્વે નંબર 166 છે, જેમાં 3 હેક્ટર 8 ગુંઠા 29 ચોરસ મીટર જમીન હતી, જેમાંથી 0.7110 ચોરસ મીટર જમીન દબાણમાં મળેલી છે। આજે એના માટે અમે 4/11/2025ના રોજ માપણી માટે ગ્રામ પંચાયતે ફી ભરેલ હતી અને 10/11/25ના રોજ આ જગ્યાની માપણી થયેલ હતી અને 20/3/2025ના રોજ આજ સવારે માપણી સીટ મળે અને હદ નિશાન નક્કી થઈ ગ્રામ પંચાયત દ્વારા દબાણની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે। વેલ્યુ લગભગ સાહેબ 28 લાખની ઉપર જંત્રી છે આની થતી। દબાણની અંદર પાકું 2 માળનું એક મકાન છે, પતરાવાળું પાકું ઢાળ્યું છે, એક સમાધિ છે, પ્લેબ્લોક રોડ છે અને પાકો વરંડો છે। આખું ફાર્મ હાઉસ સવારે હદ નિશાન કરવામાં આવેલ છે। તમામ આખું ફાર્મ હાઉસ દબાણ હેઠળ હતું અને ગૌચરની જમીન છે।
સાહેબ, જે રીતે કહી શકાય કે આ જે ગુનાહિત પ્રવૃત્તિ સામે આવી ત્યારબાદ તંત્રની આ ગેરકાયદેસર દબાણ જોવા મળે? ના, તંત્રએ અગાઉથી જ કાર્યવાહી ચાલુ કરી લીધી. 3/11/2025 રોજ માપણી માટે ગ્રામ પંચાયતે લખી દીધેલું હતું, એટલે ફી ભરી લઈ. અને કેટલા વર્ષથી બનેલું છે આ? એ લગભગ સાહેબ એનો અંદાજ નથી, પણ આ 2 વર્ષનું જ હશે, અંદાજ વધારે નહીં હોય. પણ જ્યારે ગ્રામ પંચાયતની ધ્યાને આવતા તરત કાર્યવાહી કરવામાં આવેલ છે. શું નામ ને હોદ્દો? મારું નામ અંબાલાલ ચૌધરી, વિસ્તરણ અધિકારી પંચાયત ચાણસ્મા. જે કયું રેવન્યુ ને કેટલા સમય સુધી આ કાર્યક્રમ ચાલુ રહેશે? હાલ જે રીતે મેં આપને કીધું એ રીતે પંચાયત વિભાગ, મામલતદાર સાહેબશ્રી અને અમારી પોલીસની સમગ્ર ટીમ આ સ્થળ ઉપર હાજર છે અને ગૌચરની જમીન ઉપર જે ઇલીગલ કન્સ્ટ્રક્શન હતું, એન્ક્રોચમેન્ટ હતું, એ હટાવવાની કામગીરી ચાલુમાં છે. ઘણું બધું એન્ક્રોચમેન્ટ હટી પણ ગયું છે. બાકીનું જે એન્ક્રોચમેન્ટ હટાવવાનું છે એની કામગીરી હાલ ચાલુમાં છે. જ્યાં સુધી આ એન્ક્રોચમેન્ટ હટશે નહીં ત્યાં સુધી કેટલો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે? ક્યાં ક્યાં ગોઠવી દેવામાં આવે છે? અત્યારે તમે આ વિસ્તારમાં જોઈ શકો છો કે જે એન્ટ્રી ગેટ છે, એક્ઝિટ છે અને આજુબાજુનો વિસ્તાર છે, ઇવન ગામમાં પણ પૂરતો બંદોબસ્ત છે. પીએસઆઈ શ્રી, પીઆઈ શ્રી અને મારી આખી ટીમ અત્યારે સ્થળ ઉપર હાજર છે અને જ્યાં સુધી આ દબાણ હટાવવાની કામગીરી પૂરી નહીં થશે ત્યાં સુધી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અહીંયા રહેશે. આંકડામાં કહી શકાય કે કેટલા પોલીસ અધિકારીઓ હશે અહીંયા? દબાણ છે ખાલી વરંડો હટાવશે કે પછી અંદરનો પણ કોઈ ભાગ? અત્યારે આ પ્રોસેસ ચાલુ છે અને જે ટેકનિકલ માહિતી તમે વિસ્તરણ અધિકારી છે અથવા પંચાયત વિભાગ પાસેથી મેળવી શકો. આજે કેટલા જગ્યા પર બુલડોઝર સર ફરશે?